હેલો ફ્રેન્ડ્સ, તો આજે આખા દિવસમાંથી અત્યારમાં તમને મળીશું કારણ કે તબિયત બહુ ખરાબ છે. કાલની તો 2 દિવસ તો વિડીયો જ નહોતો બનાવ્યો. તો હાલ તમે જોઈ રહ્યા હતા એ બધા પેન્ડિંગ વિડીયો હતા. તો હજી 2 દિવસ થયા છે હોસ્પિટલ જઈને આવ્યા ને તબિયત આજે પણ બહુ ખરાબ છે. કાલ સાંજની તો ઠામકું હાલી નથી શકતી. તો જો અમે ખુરશી રહીને ખુરશીએ બેઠી હતી. શૈલેષનો ફોન આવ્યો એટલા માટે. તો હાલી નથી શકતી, નથી હોઈ શકતી, બેસી શકતી, મતલબ આટલી બધી કન્ડિશન હવે ખરાબ થઈ ગઈ છે. નવમો જો કે બધા કે બેસી જાય છે એટલે એવું હોય. તો 23 તારીખે મારો 9મો મહિનો બેસી ગયો છે. એટલે કાલની તબિયત વધારે ખરાબ છે. તો બધા કે તમારે કે થોડા દિવસો હવે પાર કરવા પડશે. આવા કે આવા થોડા દિવસો તો કાઢવા જ પડે, કેમ કે થોડા દિવસો કે છેલ્લા દિવસો હોય ને એમાં વધારે હેરાન થાય. હું તો પણ એટલા હેરાન થઈશું ને તે વાત પૂછવામાં કે એમાં બધાને સહારાની જરૂર પડે છે. ઊભી જ નથી થઈ હતી ઠા મૂકી. અત્યારે તો કેમ ઊભી છું મારું મન જાણે છે, કેમ કે જો બેસી જાય છે તો ઠામકી ઊભી નહીં થાય ને સૂઈ જાય છે ને લાંબી થાય છે ને તો 2 જણા થઈને ઊભી કરશે ને તો હું ઊભી થઈ શકીશ. મતલબ કાલ હાની કન્ડિશન બહુ વધારે ખરાબ છે. તો તમને મળવું તો મારે સવારનો વિડીયો શરૂ કરી દેવો હતો, પણ તબિયત એટલી ખરાબ હતી ને તો વિડીયો નહોતો બનતો. 2-3 વખત ફોનમાં ક્લિપ ઉતારી પણ જેવું ધાર્યો એવો વિડીયો ન બન્યો. કીધું કાંઈ વાંધો નહીં. તો અત્યારમાં કીધું ચલો તમને ખાલી એક નાનકડી એવી ક્લિપ બનાવીને કહી દો કે આ વિડીયો તબિયત ખરાબ છે એટલા માટે કાંઈ ખાસ નથી બનાવી હતી. કેમ કે આજે તો કારીગરને બધા હતા પણ બધા મારી સેવામાં જ. આમ કહું તો બિચારા વારંવાર મને હેલ્પ કરતા હતા, કેમ કે ટોયલેટ જવા માટે મારે અહીંયા છે રૂમની બહારથી આવવું પડે રૂમમાંથી. ત્યાં સુધી પણ હાથે ચાલીને નહોતી આવી હતી. મતલબ 2 જણાને ટેકો જોવો પડે છે. તો હાલ તો અત્યારમાં એવું છે. તો શૈલેષનો ફોન આવ્યો તો અહીંયા પપ્પાએ રાહુલભાઈ ચિરાગભાઈ ખુરશી નાખી દીધી. પપ્પા મમ્મી તો અખંડ હોય જ છે મારી વાળો. પપ્પા ઓછા હોય પણ મમ્મી તો આખી રાત ને આખો દિવસ કાલ આખી રાત મમ્મી મારી સાથે જાગ્યા. આખી રાત મારું ધ્યાન રાખ્યું. આખી રાત મારા પગે ઘસરા. પણ એટલી તબિયત ખરાબ છે ને તો બે પગે એટલા ખરા વધારે દુખે છે અને કમરે એટલી દુખે છે. ઊભું જ નથી થવાતું ઠા મૂકું. ને પછી પાછો 9મો બેઠો ને એટલે વધારે કેવડાવે. મને એમ કે ખાલી 8મા મહિને બધાને કેવડાવતું હશે, પણ હવે તો મેન મમ્મી કે સમય હવે શરૂ થયો છે. તો મને નહોતી આવી એટલી બધી ખબર. હજી 2 દી થયા હોસ્પિટલ જઈને આવ્યા એને. પણ મને લાગે છે હવે કાલ પાછું જવું પડશે, કેમ કે એટલી બધી કન્ડિશન ખરાબ છે ને તો કાલ રાતની સૂતી નથી. આખી રાત નથી સૂતી. આજનો આખો દી નથી સૂતી. એટલે પપ્પા અને મમ્મી એમ કહે છે આજે તો રવિવાર હતો. પપ્પા કહેતા હતા ઇમરજન્સીમાં જ તોય વયા જાય, કેમ કે દવા આપે એવી તો દુખાવો ઓછો થાય પગનો અને કમરનો અને બધો, તો તને ઊંઘ આવી જાય. પણ મેં કીધું હું જ કહેવા વાળી હતી કે ના હાલો નથી જવું. મેં છે એને ના પાડી કે આજે રવિવાર છે એટલે નથી જવું, કાલ જઈશું. પણ કાલ આખી રાત જાગી હતી ને અને આખો આજનો દિવસ જાગી. એટલે પપ્પાને એમ કે આખું છે ને એટલે માથું દુખે. એટલે પપ્પા કહે છે ત્યારે કહેતા હતા હાલે ત્યારે ગયા. પણ મેં ના એક દુખાવાની ટીકડી ડૉક્ટરે એને આપી છે તો એ ખાલી લેવાની કીધી હતી, પણ મેં નહોતી લીધી. કેમ કે ડૉક્ટરે કીધું બહુ જરૂર પડે ને તો જ લઈ. કાલ રાત્રે અડધી લીધી હતી તો પણ ફેર ન પડ્યો એટલે આજે ત્યારે આખી લઈ લીધી છે. હવે જોઈએ આખી રાત કેવી જાય છે. એ ટીકડી લીધા પછી જ તો હું તમારી યાર એટલી વાતચીત કરી શકું છું. નકર તો હું બોલી નહોતી શકતી, કેમ કે બોલવા જાઉં ત્યારે રોવાય જ જાય. કેમ કે દુખાવો કેટલો થાય. હું અત્યારે ઊભી હતી, અત્યારે એ ટીકડીની પાવર જ ઊભી છે. નકર હું ઊભી નથી રહી શકતી. તો એ ટીકડી આમ કહું તો સારી છે, પણ ડૉક્ટર મને ઝાઝા ભાગે લેવાની ના પાડે છે. દુખાવાની ટીકડી કે વધારે ગરમ પડે, પણ એ કે મારે દેવી નથી. પણ અત્યારે મારે જરૂર હતી એટલે મેં એમનાથી જબરદસ્તી કહું તો પરાણે લેવડાવી હતી.
કે મેડમ અડધી લઈશું હું પણ મને આપો. પણ દવાખાને જઈને આવ્યા પછીના આજે ત્રીજો દિવસ છે. આજે કાલ સાંજની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે. કાલ સાંજે અડધી ટીકડી જ મેં પીધી હતી, તો આજે મારે આખી લેવી પડી. આજે રવિવાર હતો, આજે મારે હોસ્પિટલે કેવું કે હાલો જાય. તો કાલે ફાઇનલી જો ન સારું થાય ને ન ફેર પડે ને તો કાલે તો ફાઇનલી લઈ જવું છે. તો ત્યાં જઈને જોયું જાય મેડમ શું કહે છે. તો બધા એમ કહે છે બેબી જેમ નીચે આવતું જાય ને એમ વધારે તમને દુખશે જ, તે ટાઈમ પૂરો થતો આવે છે એટલે. પણ એવું હોય, મને તો પહેલી પ્રેગ્નન્સી છે એટલે નથી ખબર. પણ હવે બધા એમ કે ન મમ્મીને એટલું તો રહે જ તે, આટલું રહે એટલે મને વધારે લાગે છે. કેમ કે મેં કહું તો શું, નાની બેન છે અને ડિલિવરી થઈ પણ એને આવી પ્રોબ્લેમ ક્યારેય નથી થઈ. અને મને એવી થાય છે ને, મને 2 જણાની હેલ્પની જરૂર પડે છે. મને ઘણી શરમ આવે એમ થાય કે મારા મમ્મીને, પપ્પાને, ભાઈઓને બધાને કેમ હેરાન કરવા. પણ સિચ્યુએશન એવી થઈ જાય છે ને તો બિચારાને ન હેરાન કરવા હોય ને તો કરવા પડે છે. તો બધા એમ કહે છે કે આવું તો બહુ નીચે હોય ને, ડૉક્ટરે કીધું બેબી વધારે નીચે છે એટલે કે એવું થાય છે. અને એમને તો પ્રેગ્નન્સી શરૂઆત થઈ મારે એટલે ત્યારે કીધું હતું. પછી તો આ વખતે ગયા ને તો મેં કમ્પ્લેન કરી હતી મને આવું થાય છે. એમણે કીધું બેબી વધારે નીચે છે એટલે એના માટે ટીકડી આપી હતી મને, ત્યાં ગોળી લઈ લેજો એટલે ટાઈમ પહેલાં બેબી ન આવે, એના ફૂલ ટાઈમે જ આવે. એટલે ટાઈમ પહેલાં આવી જતો હોય તો પ્રોબ્લેમ થતું હોય બધાને, એટલે એના માટે મને દવા આપી હતી. તો અત્યારે લઉં જ છું. આજે તો 2 દિવસ તો વધારે તબિયત ખરાબ હતી, એટલા માટે મેં ચલો તમને પણ અપડેટ આપી દો. તો કીધું અત્યારે થોડું સારું છે તો શૈલેષ વાત કરી લીધી. પછી મેં ચલો તમને પણ વિડીયો ક્લિપ નાની એવી બનાવી તમને મળી લો. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો એ પૂરો કરશું. તો બધાને ગુડ નાઇટ. કાલ પણ શું સારું હશે ને તો જો હોસ્પિટલે જવાનું થશે તો જોયું જાય. તો સારું ચાલો બધાને ગુડ નાઇટ.